મારા ભાઈ અહીંયાથી લઈ આવ્યો તો દૂધી, કોઈ દિવસ ખાધું નહીં તેવું શાક ખવડાવવાનું. દૂધીના કપડા ઉતારીને તેના કટકટ કરીને કટકા કરી લેવાના, તેમાં ચટણી, હળદર, મીઠું આ બધું કટણ આ છે મિક્સ કરી દેવાનું. ફોરા ફોરા આ છે કરજો. ટોપડો કે ટોપડી લઈ એમાં તેલ કે ઘી 2 ચમચી લોપ કર્યા વગરનું નાખવાનું. મસાલો ચડાવી દૂધીના કટકા નાખી ધીમા ગેસે રાખી એકવાર હલાવીને પેક કરી દેવું. 2 મિનિટ આડી હવા ખાઈને પછી ખોલવું. આ દૂધીના કટકા પોસા થઈ જાય એટલે બફાઈ જાય. થાળીમાં કાઢી લેવાના. લહણ લીલું હોય તો લીલું, હુકાયેલ તો હુકાયેલ. આપણે લહણ જોઈએ, એમાં મીઠું, ચટણી, હળદર, સ્વાદ માટે આખો મસાલો, જીરાનો પાવડર તો નાખવાનો જ. ઘરમાં ન હોય તો દુકાનેથી ગાંઠિયા કે સેવ લઈને નાખવાના જ. કુણી કરી નાખવાની. એ ટોપડીમાં 1 ચમચી તેલ, જીરું, રાઈ, મેથી અને મીઠા લીમડાના પાન તો ભૂલાય જ નહીં. એમાં નાખો ઝીણા ઝીણા કાપેલા ડુંગળી ને મરચા, ટમેટા નાખ્યા માર પાસે તો નથી. થોડીક વાર હલાવીને એમાં નાખો લહણની પેસ્ટ, હળદર અને મીઠું, ભૂલાય નહીં. તીખું કરવું હોય તો ચટણી નાખવી. બાફેલા કટકા નાખી હલાવીને થોડુંક પાણી નાખી દેવાની. કરો અને પેક. હા શું સુગંધ આવે, મોઢામાંથી લારું ચાલુ થઈ ગઈ. લઈ આવો દૂધીને બનાવો. થઈ ગયું તૈયાર. હા, આંડા તો સુગંધ આવી ગઈ.